રામી પરિવાર અને સિલ્વર ગાર્ડેનિયા સોસાયટી ગોતા દ્વારા ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવનું આયોજન. પૂજ્ય શાસ્ત્રી શ્રી ડોક્ટર ધવલભાઈ જોશીના વ્યાસપીઠે યોજનારી સપ્તાહમાં દરરોજ વિવિધ ધાર્મિક ઉત્સવો, અગ્રણી સંતોની ઉપસ્થિતિ અને પિતૃ તર્પણના વિશેષ કાર્યો યોજાશે. અમદાવાદ ગોતા ખાતે આવેલ સિલ્વર ગાર્ડેનિયા સોસાયટીમાં રામી પરિવારના સંયુક્ત ઉપક્રમે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવમાં દિવ્ય આશીર્વાદ મેળવવા માટે તમામ ભક્તજનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ભવ્ય આધ્યાત્મિક મહોત્સવ તારીખ 21 મે થી 27 મે 2026 દરમિયાન યોજાઈ રહ્યો છે. શ્રી ડિટેક્ટિવ અભિષેકભાઈ રામી, શ્રીમતી એડવોકેટ અજનાબેન રામી અને કુમારી પૃથ્વીબેન રામી દ્વારા આયોજિત આ પવિત્ર કથાનું અધિક માસ નિમિત્તે વિશેષ મહત્વ છે. આ મહોત્સવમાં સ્વર્ગીય શ્રી વસંતકુમાર રામી તથા સ્વર્ગીય શ્રીમતી મયુરાબેન રામીના પરમ કલ્યાણ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. મારું નામ ડિટેક્ટિવ અભિષેક રામી છે. આપણે અહીંયા ભાગવત સપ્તાહ સિલ્વર ગાર્ડન સોસાયટીમાં ગોતા વિસ્તાર અમદાવાદમાં રાખી છે. જે અધિક માસમાં 7 દિવસનો આ કથા હોય છે અને 8મા દિવસે અમે નારાયણ હવનનું આયોજન કર્યું છે. અને આ કથાનો પર્પસ, એનું મેઇન માધ્યમ છે પિતૃ મોક્ષાર્થે. પુરુષોત્તમ માસ જે પિતૃ મોક્ષાર્થે અને ભગવાન કૃષ્ણને સમર્પિત હોય છે. ભગવાન શ્રી કૃષ્ણે પોતે કીધું છે કે હું પોતે પુરુષોત્તમ માસમાં, એ મારો માસ, હું પોતે આમાં વસું છું. અને આ માસમાં જેટલા પણ બી ધર્મ કાર્ય કરવામાં આવતા હોય છે એ ધર્મ કાર્ય એનું મહત્વ, એની ફળ 100 ગણું થઈ જાય છે. અને જેના પ્રેરણા રૂપે મને એવું થયું કે હું આ ભાગવત સપ્તાહ આ જ પુરુષોત્તમ માસમાં છે, અધિક માસ તરીકે પણ કહેવાય છે, એમાં હું આ સોસાયટીમાં કરી રહ્યો છું. જ્યારે મેં આ અધિક માસ પહેલાં મને પ્રથમ એવું આવ્યું કે આ અધિક માસ હું કૃષ્ણ ભૂમિમાં રાખું, જેમ કે ડાકોર રાખું કે દ્વારકા રાખું. પછી મને વિચાર આવ્યો કે ત્યાં અમુક લિમિટેડ માણસો સાથે જ ભાગવત સપ્તાહ કરી શકે. પણ જો આ ભાગવત સપ્તાહ હું મારી સોસાયટીમાં રાખું તો મેક્સિમમ લોકો આ કથાનો લાભ લઈ શકે. નાના બચ્ચાઓથી માંડીને સિનિયર સિટીઝન સુધી બધા લોકો આ કથાનો લાભ લઈ શકે. અમુક સિનિયર સિટીઝન એવા છે કે જે ચાલી શકતા નથી, કે પૈસાના અભાવ રૂપે જઈ શકતા નથી, કથા સાંભળી શકતા નથી. તો એના માટે આ ભાગવત સપ્તાહ મેં મારા ઘરના આંગણે રાખી. ઘરના આંગણે આ ભાગવત રૂપી ગંગા અમારા ત્યાં આવી છે અને મેક્સિમમ લોકો આ કથાનો લાભ લે છે. જ્યારે મેં સોસાયટીમાં આ મારો પ્રસ્તાવ મૂક્યો તો સોસાયટીવાળા મને ખૂબ જ સરસ રીતે મને સહયોગ આપ્યો. અને આખી સોસાયટી, ઇવન અમારો ગોતા વિસ્તારમાંથી બધા જ અમને અહીંયા આવકારે છે. અને બધા જ લોકો અમને ગોતા વિસ્તારમાં થઈને અહીંયા સિલ્વર ગાર્ડન સોસાયટીમાં ભાગવત સપ્તાહનું આયોજન કરી રહ્યા છે. મારું નામ એડવોકેટ અંજના રામી છે. સિલ્વર ગાર્ડનની રહેવાસી છું. અને અહીંયા અમે આ 21 તારીખથી લઈને 27 તારીખ સુધી ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે. 28મી નારાયણ યજ્ઞ છે અને 21 થી 27 દરમિયાન ભાગવતનું પ્રાગટ્ય, પોથી યાત્રા અને એમાં અલગ અલગ વિભાગો પાડ્યા છે. જેમ કે કૃષ્ણ જન્મ છે, વામન અવતાર છે, પછી ઋષિ અવતાર છે, પછી કૃષ્ણ ભગવાન અને એમની રાસલીલાઓ છે. અને અલગ અલગ અવતારોમાં અલગ અલગ વેશભૂષાઓ પણ અહીંયા થાય છે. અને અન્નકૂટ રાખેલો છે, જેમાં ગોવર્ધન પર્વત પણ આપણે બનાવશું. અને ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ એ પણ આપણે રાખેલા